ऊर्जा विद्यालय CTM अमदावाद विडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों आज अपने लेक्चर में जोवानुं छे ATP अने NADPH। ATP अने NADPH क्या उपयोग में आवे छे अथवा आ प्रश्न एवी रीते पूछाय छे, जैव संश्लेषण प्रक्रियानी प्रस्तावना लखो अथवा C3 અને C4 પથની શોધ અંગેની માહિતી સમજાવો। તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા ATP ઉત્પન્ન થઈ ગઈ, NADPH બને તો પ્રકાશ પ્રક્રિયાની અંદર ATP અને NADPH બંને બનેલા હતા। એ ATP અને NADPH નો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોવાનું છે। અને એની અંદરની સમજૂતીમાં એવું પણ છે કે C3 અને C4 પથની શોધ અંગેની માહિતી પણ એમાં જ આવી જાય છે। તો આપણને પ્રશ્ન પૂછાય છે કે જૈવ સંશ્લેષણ પ્રક્રિયાની પ્રસ્તાવના અથવા C4 પથ અને C3 પથની શોધ અંગેની માહિતી સમજાવો। તો આપણે પહેલાં એ જોઈએ પ્રકાશ પ્રક્રિયાની નિપજ આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં ATP NADPH અને O2 છે। તેમાંથી O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે ATP અને NADPHનો ઉપયોગ ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે। આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે। આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત હોય છે। એટલે કે ATP અને NADPH પર આધારિત હોય છે। પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે। જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય છે। આથી કહી શકાય કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે, માટે તેની અંધકાર પ્રક્રિયા પણ કહે છે। H2Oની સાથે CO2 સંકળાઈને CH2O કૌંસની બહાર અથવા શર્કરાનું નિર્માણ થાય છે, જે માટે ATP અને NADPHનો ઉપયોગ થાય છે। વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલાં કોઈ નિપજ બને છે। બીજા વિશ્વયુદ્ધના થોડાક સમય પછી રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરાયો હતો। મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે કાર્બન 14 રેડિયોએક્ટિવનો ઉપયોગ કરી લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો। સંશોધન કર્યું કે CO2ના સ્થાપનથી નિપજ તરીકે એક 3 કાર્બન પરમાણુ યુક્ત કાર્બનિક પદાર્થ ઉત્પન્ન થયો છે। તેની સાથે જ તેમને સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું। આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવે અને પહેલી નિપજ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી। તેને આપણે ટૂંકમાં PGA કહીએ છીએ, 3 કાર્બનયુક્ત।
આપણે એને આ રીતે દર્શાવીએ છીએ 3 PGA 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA કેટલા કાર્બનવાળી 3 કાર્બનવાળી. આને આપણે ફોસ્ફોગ્લિસરેટ પણ કહેવામાં આવે છે. 3 ફોસ્ફોગ્લિસરેટ તો પ્રથમ ઉત્પન્ન થતી નિપજ 3 કાર્બનવાળી હોવાથી તેને C3 પથ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને શું કહેવામાં આવે છે? કેલ્વિન ચક્ર. શું કહેવામાં આવે છે? કેલ્વિન ચક્ર. તેવી જ રીતે આપણે જોઈએ તો અન્ય વૈજ્ઞાનિકોએ વનસ્પતિ સમૂહમાં વ્યાપક સંશોધન કરી એવું જણાવ્યું કે CO2ના સ્થાપન પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ હતો, જેમાં કાર્બનના 4 પરમાણુ હતા, અને આ એસિડ એ ઓક્ઝેલો એસિટિક એસિડ હતો. ઓક્ઝેલો એસિટિક એસિડ જે 4 કાર્બન ધરાવે છે. ચાર કાર્બન ધરાવતો હોવાથી જેને C4 પથ કહેવામાં આવે છે. તો પ્રથમ નિપજ 4 કાર્બનવાળી મળી. આમ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2નું સ્થાપનના મુખ્ય 2 પ્રકાર થાય છે. જે વનસ્પતિઓ CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 એસિડ PGA હતી તેને C3 પરિપથ કહે છે. જેમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયા પછી પહેલી નિપજ C4 એસિડ એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ હતી તેને C4 પરિપથ કહે છે. આ બંને સમૂહોની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ છે. તો એમાં આપણે એને અનુલક્ષીને CO2નો પ્રાથમિક ગ્રાહક કોણ છે એ સમજીને આપણે આગળ C3 પથ અને C4 પથ જોવાનો છે. તો વૈજ્ઞાનિકોના અનેક સંશોધન બાદ એવું સાબિત થયું કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટોઝ શર્કરા હતી. તે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હતી, જેને આપણે RUBP કહીએ છીએ. આ શોધ પહેલાં કેટલાક એવું માનતા હતા કે પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક 2 ઇલેક્ટ્રોનવાળું સંયોજન હશે, પણ RUBPના સંશોધન માટે ઘણા વર્ષ સુધીનો પ્રયત્ન થયેલો છે. તો આપણે અહીંયા C3 પથ જોવાનો છે, અથવા કેલ્વિન ચક્ર વર્ણો. અગત્યની થિયરી છે, પરીક્ષામાં પૂછાય છે. કેલ્વિન ચક્ર અથવા C3 પથ વર્ણવો. તો આપણે જોઈએ કેલ્વિન અને તેના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરી દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે, જેમાં RUBPનું પુનઃનિર્માણ થાય છે. કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિમાં થાય છે.
તે C3 અને C4 બંને પ્રકારના પરિપથમાં જોવા મળે છે. કેલ્વિન ચક્રનું વર્ણન મુખ્યત્વે 3 તબક્કામાં થાય છે. એમાં પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશનનો તબક્કો. પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશનનો તબક્કો. બીજો છે એ રિડક્શન. ત્રીજું છે પુનઃસર્જન. તો એમાં આપણે પહેલો જોઈએ કાર્બોક્સિલેશનની વાત કરીએ આપણે. તો કાર્બોક્સિલેશન તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે કે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ છે. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે જેમાં RuBpના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા ઉત્સેચક RuBp કાર્બોક્સાઇલેજ દ્વારા ઉત્તેજિત થાય છે, જેના પરિણામ સ્વરૂપે 3-PGAના 2 અણુ મળે છે. 3-PGAના 2 અણુ મળે છે. કાર્બોક્સિલેશનની પ્રક્રિયામાં 3-PGAના 2 અણુ પ્રાપ્ત થાય છે. 2 અણુ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આમ આ ઉત્સેચકને RuBp કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ અથવા રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને અહીંયા કાર્બોક્સિલેશનના તબક્કામાં આપણે જોઈએ તો અહીંયા કેલ્વિન ચક્ર છે. આ કેલ્વિન ચક્ર છે. કેલ્વિન ચક્રમાં પહેલો તબક્કો છે કાર્બોક્સિલેશનનો. કયો તબક્કો છે? કાર્બોક્સિલેશનનો તબક્કો છે. જો કાર્બોક્સિલેશનના તબક્કામાં જો RuBp છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, જે પેન્ટોઝ શર્કરા છે, વાતાવરણના CO2 સાથે જોડાશે. જે પ્રક્રિયાને શું કહેવાય? કાર્બોક્સિલેશન. ત્યારે આપણને 3-PGAના કેટલા અણુ મળે છે? 2 અણુ. 3-ફોસ્ફોગ્લિસરેટના કેટલા અણુ પ્રાપ્ત થયા? આપણને 2 અણુ પ્રાપ્ત થાય છે. તો તમે જુઓ 3-PGAના 2 અણુ પ્રાપ્ત થયા છે. ત્યાર પછી રિડક્શનની પ્રક્રિયા આવશે. તો રિડક્શનમાં આપણે જોઈએ તો રિડક્શનમાં ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની આ એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે ATPના 2 અણુનો ઉપયોગ થશે. એક CO2 માટે 2 ATPનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થશે અને NADPHના 2 અણુનો ઉપયોગ રિડક્શન માટે થશે. તો તમે જુઓ અહીંયા 2-PGA પ્લસ 2 ATP પ્લસ 2-PGA પ્લસ 2 ATP પ્લસ 2 NADPH. તો આપણને સામે 2 ટ્રાયોઝ ફોસ્ફેટ કઈ મળશે? આપણને 2-PGAL. શું મળશે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. કેટલા મળશે? 2. તો આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના
છ અણુનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. આપણે જોઈએ તો અહીંયા આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. CO2ના 6 અણુનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ કેટલી વખત જરૂરી છે? 6 વખત. ગ્લુકોઝનો એક અણુ બનવા માટે તો તમે જુઓ 6CO2 + 6 RuBp તો આપણને કેટલા PgLના અણુ મળ્યા? 12 PgL. એક CO2 એ 2 PgL, એક CO2 એ 2 PgL, એક CO2 એ એક CO2ના સ્થાપન કરવા માટે આપણે એક લઈને નીકળ્યા હતા તો 2 PgL હતા, તો 6CO2 એ કેટલા થાય? 12 PgL. અને આ 12 PgLની આપણે વાત કરીએ તો આ 12 PgLમાંથી 10 PgL એ RuBpના પુનઃસર્જનમાં વપરાશે. રહ્યા કેટલા? 2 PgL કે જે કોનું નિર્માણ કરશે? ગ્લુકોઝના એક અણુનું નિર્માણ કરશે. તો આ જે છે એ રિડક્શન તબક્કો છે. કયો તબક્કો છે? રિડક્શન તબક્કો. ત્યાર પછી આવે છે પુનઃસર્જન. તો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2ના ગ્રાહી અણુ RuBpનું પુનઃસર્જન થવું જરૂરી છે. તો પુનઃસર્જનના તબક્કામાં RuBpના નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે 1 ATPની આવશ્યકતા છે. કેટલા ATPની આવશ્યકતા છે? 1 ATPની આવશ્યકતા છે. તો અહીંયા જોઈએ આપણે પુનઃસર્જન. તો PgAl ATP તો RuBp. તો એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે ATPના 3 અણુ અને NADPHના 2 અણુની આવશ્યકતા હોય છે. તો અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. તો જુઓ આપણે જોઈએ તો ગ્લુકોઝના એક અણુ માટેનો આખો અંદરની તરફ જોઈએ, આપણે બહારની તરફ જોઈએ તો એક ગ્લુકોઝ 6CO2 18 ATPની જરૂર, 12 NADPHની જરૂર હોય.
હવે એટીપી છે તો 18 એડીપી અને 12 એનએડીપી. તો આપણે કહી શકીએ એક ગ્લુકોઝના નિર્માણ માટે કેટલા CO2ની જરૂર પડે તો કે 6. કેટલા એટીપીની જરૂર પડે તો કે 18. કેટલા NADPHની જરૂર પડે તો કે 12. તો આ છે C3 પથ. ત્યાર પછી આવે છે C4 પથ. આપણે જોઈશું C4 પથ. તો આપણે C4 પથની વાત કરવાની છે. C4 પથ. તો તમે જુઓ અહીંયા C4 પથની આપણે વાત કરીએ તો C4 પથ અથવા એવો પ્રશ્ન પૂછાય હેચ સ્લેક પથ ક્યાં જોવા મળે છે સમજાવો. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પથ ધરાવે છે. આ વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નિપજ તરીકે ઓક્ઝેલો એસેટિક એસિડ 4 કાર્બનવાળું એનું નિર્માણ થાય છે. તેમ છતાં તે જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પથ અથવા કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. તો પહેલાં આપણે C4 વનસ્પતિના પર્ણની આંતરિક વિશેષતા જોઈ લઈએ. તો C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના ધરાવે છે જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. તેઓમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. C4 વનસ્પતિના પર્ણના આડા છેદમાં જોતા મધ્યપર્ણ પેશીના કોષો જોવા મળે છે. ઉપરાંત વાહિપુલની આસપાસ મોટા કોષો આવેલા છે. તેને પુલકંચુક કોષો કહેવાય છે. આવી અંતસ્થ રચનાને ક્રેન્જ પેશીય સંરચના કહે છે. અહીંયા ક્રેન્જનો અર્થ એ થાય છે કે આવરવું અને કોષોની ગોઠવણીનું એક પરાવર્તન છે. વાહિપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા છે જે આપણે 6થા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. તેઓમાં હરિતકણની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. તેઓની જાડી દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતા નથી. દાખલા તરીકે મકાઈ અને જુવારના પર્ણોના છેદ લઈ ક્રેન્જ પેશીય સંરચના અને મધ્યપર્ણના કોષોનું વિતરણ જોઈ શકાય છે. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથને હેચ અને સ્લેક પરિપથ કહે છે. આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે. તો આપણે C4 પથના તબક્કાની વાત કરીએ તો પહેલા તબક્કાની અંદર શું થાય છે. તો આપણે પહેલી વાત કરીએ C4 પથની અંદર આપણે પહેલા તબક્કાની આપણે વાત કરીએ તો અહીંયા પહેલા તબક્કામાં શું થાય છે. તો પહેલા તબક્કાની અંદર વાતાવરણનો આ CO2 એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે? મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે. દાખલ થઈને CO2 સાથે CO2 એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે ત્યારે CO2નો ગ્રાહક છે 3 કાર્બનયુક્ત પેપ 3 કાર્બનવાળો પેપ છે જેને આપણે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કહીએ છીએ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કહીએ છીએ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાય છે. ફરીવાર વાતાવરણનો CO2 એ મધ્યપર્ણના કોષોમાં દાખલ થાય છે અને તેમાં એને સ્વીકાર કરવાવાળી એક ટ્રાયોજ શર્કરા છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે જોડાય છે અથવા એને પાયરુવેટ કહેવાય. એની સાથે જોડાઈને જવાબદાર ઉત્સેચક
પેપ કાર્બોક્સિલેઝ મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી, તો એની સાથે જોડાઈને 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસેટિક એસિડ બનાવે છે. ઓક્ઝેલો એસેટિક એસિડ બનાવે છે. હવે આ પહેલો તબક્કો છે. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્તો મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડ એસિડનું નિર્માણ કરે છે. ત્યાંથી તે સ્થળાંતરિત થશે અને સ્થળાંતરિત થઈને કયા કોષોમાં પ્રવેશે છે? પુલકંચુકના કોષોમાં પ્રવેશે છે. પુલકંચુકના કોષોમાં પ્રવેશે છે. પુલકંચુકના કોષોમાં પ્રવેશે છે ત્યારે C4 એસિડ વિઘટન પામીને CO2 અને 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. શું મુક્ત કરશે? CO2 મુક્ત કરે છે. અને બીજું 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. આપણે જોઈએ અહીંયા તો તમે જુઓ અહીંયા 3 કાર્બનયુક્ત શું બને છે? પાયરુવિક એસિડ અને CO2 બંને મુક્ત થાય છે. CO2 મુક્ત થાય છે જેને ડીકાર્બોક્સિલેશન કહેવાય અને પાયરુવિક એસિડ ઉત્પન્ન થાય છે. આ જે પાયરુવિક એસિડ છે આ ત્રીજો તબક્કો છે. આ પાયરુવિક એસિડ જે છે પાયરુવિક એસિડ એ મધ્યપર્ણમાં એટીપીની હાજરીમાં શું બનાવશે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ વળી પાછો આવી ગયો આપણા પહેલા તબક્કામાં. વળી એ પાછો CO2 સાથે જોડાશે. તો પુલકંચુકીય કોષોમાં રહેલ CO2 એ કેલ્વિન પરિપથ અથવા C3 પરિપથમાં પ્રવેશ કરશે. પુલકંચુક કોષોમાં રહેલો જે CO2 હતો એ ક્યાં જશે? C3 પથમાં જશે. અને કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિમાં સામાન્ય હોય. પુલકંચુક કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેજ, ઓક્સિજનેજ ઉત્સેચકથી ભરપૂર છે, પરંતુ પેપ કાર્બોક્સાઇલેઝનો એમાં અભાવ છે. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું શું થાય છે?
નિર્માણ થાય છે. તો અહીંયા C4 પરિપથ પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે પ્રકાશ શ્વસન વિશે જોઈશું.